હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં દરિયાઈ બીચ બંધ કરાયાની સાથે દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દરિયા કિનારે રહેલી તમામ દુકાનો પોલીસે બંધ કરાવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં 50 કિલોમીટરથી વધુ ઝડપથી પવન ફૂંકાવાની આગાહી પણ કરી છે। ભારે પવનને લીધે દરિયા કિનારે મોજા ઊંચા ઉછળવાની શક્યતા જોવાઈ રહી છે, જેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાઈ છે। આ સાથે જ સુરતના તંત્ર દ્વારા ડુમ્મસ અને સુવાલીના બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યાં સુધી બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી આ બંને બીચ પર નહીં જવા લોકોને અપીલ કરાઈ છે। સુરતના પોલીસ તંત્ર દ્વારા બંને દરિયા કિનારાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટેનો આ નિર્ણય છે। સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે તકેદારીના ભાગરૂપે બીચ ઉપર રાઉન્ડ ધ ક્લોક લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તેમજ સહેલાણીઓ બીચ ઉપર જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સિવાય હજીરા સુવાલી બીચના 1 કિલોમીટર દૂરથી જ બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે અને પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે। કોઈ સહેલાણીને ત્યાં જવાની એન્ટ્રી નથી।